નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। તો મહત્વના સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે। કસ્ટમ વિભાગના એઆઈયુ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 4 કરોડથી વધુના રકમનું ડ્રગ્સ ઝડપાયું છે। આ ડ્રગ્સની સાથે ઉલ્લાસનગરના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેમાં યાત્રીનો ટ્રોલી બેગમાં સંતાડેલો ગાંજો ઝડપાયો છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી ગાંજો મળી આવ્યો છે। તો મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી રહ્યા છે। કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ, એઆઈયુ યુનિટ દ્વારા કાર્યવાહી કરાઈ છે। 4 કરોડ રૂપિયાનું ગાંજો ઝડપી પાડવામાં આવ્યું। કસ્ટમ વિભાગની ખૂબ સરાહનીય કાર્યવાહી। વારંવાર અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાતું રહે છે। ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે। 4 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। ઉલ્લાસનગરના યાત્રીને પકડી પાડવામાં આવ્યો છે। મુસાફરના બેગમાં, ટ્રોલી બેગમાં આ ગાંજો સંતાડેલો હતો। બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી ગાંજો ઝડપાયો છે। નાસ્તાની આડમાં ક્યાંક ને ક્યાંક આ ગાંજો ઝડપાયો હોય તેવું સામે આવી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। તો છોટાઉદેપુરના કવાંટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના કવાંટ ખાતેથી કવાંટમાં વરસાદી માહોલ। તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જેમાં પાનવડની ધામની નદીમાં નવા નીર આવ્યા છે। નદીમાં પૂર આવતા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે। તો સમાચાર છોટાઉદેપુરના કવાંટથી સામે આવી રહ્યા છે। પ્રથમ વરસાદમાં જ વાહન વ્યવહાર બંધ થયો। તો ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર, ભરૂચમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તેને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ચોમાસાનો પ્રથમ વરસાદ ભરૂચ શહેરમાં પડ્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદના પગલે 2 વ્હીલર વાહન ચાલકો અટવાયા હતા। ભરૂચમાં પ્રથમ વરસાદે પાલિકાની કામગીરીની પોલ ખોલી। તો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે। સમગ્ર પંથકમાં વરસાદી માહોલ, સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે। તો વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી થતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોરાજી, કેશોદ, ભેસાણ, વંથલી, માળિયાહાટીના સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને ગરમીથી લોકોને રાહત મળી છે। અમરેલીના રાજુલા પંથક અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદથી વાવણી લાયક વરસાદ નોંધાયો। કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા છે। બીજી તરફ સુરતના કેમ વિસ્તારમાં બીજા દિવસે પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહી, જેમાં હોસ્પિટલ, કેમ્પસ સહિત વિસ્તારોમાં પાણી ન નીકળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં પડેલા પ્રથમ વરસાદે તંત્રના પ્રી મોન્સૂન દાવાઓની પોલ ખોલી છે। સુરતથી કેશોદ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। ત્યારે શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં। રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખોલી। સુરતના ઉધના વિસ્તારમાં સૌજન્ય સોસાયટી નજીક ખાડી સફાઈ દરમિયાન એક હિટાચી મશીન અચાનક પાણીમાં ડૂબી ગયું। તેણે બહાર કાઢવા માટે બોલાવાયેલું બીજું મશીન પણ કાદવમાં ફસાઈ જતા તંત્રની મુશ્કેલી વધી। કિંમતી મશીનો ફસાતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બીજી તરફ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવા અને રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યાઓ સામે આવી છે। લિંબાયત વિસ્તારમાં સતત બીજા દિવસે રોડ બેસી જવાની ઘટના બની। આ દરમિયાન સ્કૂલ વાન
પસાર થતા રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી, જ્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પડેલા પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી। કેશોદ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર પરિસર જળબંબાકાર થયું। પાણી ભરાવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓ, તેમના સ્વજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલ જેવી મહત્વની જાહેર સુવિધામાં પાણી ભરાવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કર્યા। રાજકોટ જિલ્લાના જેતપુરમાં પ્રથમ વરસાદ બાદ રેલવે બ્રિજ પરનો રસ્તો લીસો બની જતા અકસ્માતોની ઘટનાઓ વધી। વરસાદી માહોલમાં એક પછી એક 4 થી 5 બાઇકો સ્લીપ થઈ જતા અનેક બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બ્રિજ પર વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ। ઘટનાના પગલે બ્રિજની ગુણવત્તા અને માર્ગ સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મેઘરાજાની ધોધમાર મેઘમહેરથી જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું અને નદી બંને કાંઠે વહેતી થઈ। આ દરમિયાન ગામના એક પશુપાલકના 15 થી 20 જેટલા બકરાઓ નદીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા। જોકે સ્થાનિકોની મદદથી પશુપાલકને હેમખેમ બચાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો। પ્રથમ જ વરસાદમાં નદીમાં આવેલા ઘોડાપૂરે વરસાદની તીવ્રતાનો અંદાજ કરાવ્યો છે। સ્થાનિક તંત્રએ નદી નાળાઓ નજીક સાવચેતી રાખવા અને અનાવશ્યક અવરજવર ટાળવા લોકોને અપીલ કરી। જ્યારે હજુ પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સાથે ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે। કિમ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા। ઘરો, હોસ્પિટલ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યું છે। લોકોના વિરોધ બાદ તંત્ર હવે ગટર સફાઈ માટે કામે લાગ્યું। શાશ્વત હોસ્પિટલ હતી તો હવે શાશ્વત ભવન છે, ત્યાં જ રહું છું હોસ્પિટલના એરિયામાં જ। પણ આજ સુધી હું 15 વાર સરપંચ પાસે ગટર માટે હું ગઈ છું, પણ મને કોઈ કીધું છે કે આવશે, પણ એ લોકો આવ્યા નથી। ને બીજી વાત, મેં એમને કીધું કે હું એક જ વરસાદમાં મારે ત્યાં બંને બારણા સુધી પાણી આવી ગયા। મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ હનુમાન સોસાયટીમાં છેલ્લા 1 સપ્તાહથી પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। સોસાયટીને પાણી પૂરું પાડતો બોર બંધ પડી જતા પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિ એવી બની છે કે સ્થાનિકો ખાનગી ટેન્કરો મારફતે પાણી મંગાવવા મજબૂર બન્યા। પાણીનું બોર અમારું જે હતું સોસાયટીનું એ આખું અંદર જતું રહ્યું, મોટર બોટર બધું પંપ ફેલ થઈ ગયું અને પાણીની બહુ તકલીફ છે આ 10 દિવસથી સોસાયટીમાં। પ્રાઇવેટ ટેન્કરો લઈને આખી સોસાયટી બિચારા થાકી જાય। પીવાનું પાણી નહીં તો ખાવાનું કેવી રીતે બને? અહીંયા પાણી નથી આવતું એટલે પાણી વગર બહુ તકલીફ પડે છે। નાવા ધોવાની, પીવાની છેલ્લા 9-10 દિવસથી તકલીફ પડે છે। નાવા ધોવામાં, પીવાનું પાણી બધે જ। કેટલા ઘરો અહીંયા આવેલા છે? અહીંયા 200 જેવા છે। તકલીફ કેવી પડે છે અહીંયા? તકલીફ તો હવે પાણી વગર તો કશું કામ થાય ને, એટલે પણ જેવી ગરમી પડે એટલે પાણી વગર તો શું કામ થવાનું એમ, એટલે તકલીફ અહીંયા બહુ પડે છે। પાણીની બહુ તકલીફ પડે છે। અઠવાડિયા 10 દિવસથી અહીંયા પાણી નથી આવતું હનુમાનનગર સોસાયટીમાં એમ। તકલીફ શું પડે છે એના કારણે? પાણી વગર તો શું કામ થાય? કઈ જ કામ થાય નહીં ને। રોજ સવારે ઉપાડી કેટલું કામ કરવાનું? કેટલા દિવસથી પાણી નહીં આવતું? છેલ્લા 10 દિવસથી પાણી નથી આવતું છેલ્લા એમ। શું તકલીફ થઈ છે? એટલે કઈક બોર બગડે છે એના કારણથી પાણી નથી આવતું અહીંયા। શું તમારી માંગ શું છે? અમારી માંગ છે કે ગમે તે કરીને અમારે અહીંયા પાણી આવવું જોઈએ એમ। મોરબીના જેતપુરમાં અમરનાથ ઉપવાસનો આજે 14મો દિવસ। આંદોલનને સમર્થન આપવા વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ 1 દિવસ માટે બંધ રાખ્યો, જ્યારે ખેડૂતોએ પણ સ્વયંભૂ જણસી વેચાણ માટે ન આવી સમર્થન વ્યક્ત કર્યું। બપોરે 4 કલાકે વાહન રેલી યોજીને ઉપવાસ આંદોલનને ટેકો આપવામાં આવ્યો। અમારે ખેડૂતોના સમર્થનમાં અમે અહીંયા વેપાર કરી છીએ તો તેની સાથે સંલગ્ન છીએ ખેડૂતો સાથે, તો એ બાબતે ખેડૂતોને સપોર્ટ કરવા માટે આજે અમે માર્કેટિંગ યાર્ડમાં રજા રાખીને જેતપુર ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતોને સમર્થન કરવા માટે જવાના છીએ। આજે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ સર્વે ભાઈઓ મળીને જેતપુર ખેડૂત લોકોને સમર્થન, સહકાર, સારા ભાવથી અને સંમેલનથી
સંમેલનમાં ઝંપલાવવાનું નક્કી કરેલ છે. મારી ચાની કેન્ટીન પણ છે યાર્ડમાં. આજે જે જેતપર ગામે જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, એના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને એવો નિર્ણય લીધો કે એક ખેડૂત જોડે આપણે જોડાવવું પડે અને એના ભાગરૂપે આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીથી અડગ રહ્યા છે, એટલે મતલબ બંધ રાખ્યું છે. અને એના સ્વરૂપે આજે સાંજે 4 વાગે જેતપર ગામે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી, હળવદ તાલુકાના ખેડૂતો અને બધા મિત્રો સાથે રેલી સ્વરૂપે જેતપર જે આંદોલન છાવણી છે અહીંયા એને સમર્થન દેવા માટે જવાના છીએ. હળવદથી મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓએ જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે છેલ્લા 14 દિવસથી અનશન પર બેઠેલા ખેડૂતોને સમર્થન આપી રેલી યોજી. બાઇક અને કાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે સરકાર આગામી 2 દિવસમાં માંગણીઓ સ્વીકારશે નહીં તો 3 તારીખ બાદ ગુજરાત બંધ સહિત ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. છેલ્લા એક મહિનેથી જે વીજપોલને લઈને વાતાવરણ તંગ બન્યું છે, 14 દિવસથી જે લોકો અનશન છાવણીમાં જેતપર બેઠા છે એ લોકોને પૂર્ણ સમર્થન આપવા માટે અને સરકારના કાન ખોલવા માટે તાકાતથી મહારેલીનું હળવદ ગ્રામ્ય જે આયોજન કર્યું છે. આજ અમે અહીંયા જઈ અને અમારી માંગ જે છે સરકાર સામે તાકાતથી રાખીશું અને આ માંગ કાલના દિવસમાં પૂર્ણ થાય, બસ એક વિશ્વાસ સાથે. અમે લગભગ 2000 ગાડી લઈ અને આજે જેતપુરને સમર્થન આપવા માટે જઈ રહ્યા છીએ. જેતપુરના ખેડૂતોને પારણા છોડાવવામાં અમારો પૂરો ત્યાં આગળ જઈને અમારે ગવર્મેન્ટને, સરકારને કહેવાનું છે કે ભાઈ આ તમે આને પારણા છોડાવો. અને જેતપરને અત્યારે સપોર્ટ કરવા, જેતપરના જે ખેડૂતો સપોર્ટ કરવા હળવદનું માર્કેટ યાર્ડ અને વેપારી મંડળ અને ખેડૂતોની બહોળી સંખ્યામાં અત્યારે રેલીમાં જોડાણા છે. અને આગામી દિવસોમાં હજી જો આમને આંદોલન ચાલુ રહેશે તો આ આંદોલન ઉગ્ર બને તેવી પણ સંભાવના છે. અરવલ્લી જિલ્લામાં તેલીબિયા યોજના હેઠળ મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને નેનો ડીએપીની બોટલો ફરજિયાત ખરીદવા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે અને આક્ષેપોથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો દાવો છે કે 4 બેગ મગફળી સાથે 4 નેનો ડીએપીની બોટલો લેવી ફરજિયાત બનાવવામાં આવી રહી છે અને તેના બદલામાં અંદાજે ₹1200 વસૂલવામાં આવે છે. આજ રોજ મગફળી તેલીબિયાનું બિયારણ લેવા માટે આવેલો, જે 4 બેગ મંજૂર થયેલી સરકારશ્રી તરફથી, જેની સાથે વગર જોઈતું નેનો યુરિયા અને નેનો ડીએપી અધિકારીઓ દ્વારા જોડબેરી ખેડૂતના માથા ઉપર થોપવામાં આવે છે. સરકારશ્રી તરફથી મળતા તેલીબિયારણનું બિયારણ લેવા હું ગઈકાલે આવેલો હતો. ગઈકાલે મને બિયારણ તો આપવામાં આવ્યું, પણ મારી જોડે નેનો યુરિયાના પૈસા એડવાન્સ લેવામાં આવ્યા. ગઈકાલે મને એવું કહેવામાં આવ્યું કે તમે આવતીકાલે 11 વાગે આવજો એટલે તમને અમે માલ આપી દઈશું. આજે હું મારા ખેતરનું કામ પડતું મૂકી અને અહીંયા પાછું એ યુરિયા લેવા માટે આવ્યો. તો આજે એવું કહે છે કે હજી મારી જોડે સ્ટોક નથી. કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ અસરગ્રસ્ત સ્થાનિક રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવવાની માંગ કરી. બ્લાસ્ટના ધડાકાથી અનેક મકાનોમાં તિરાડો પડવા, કાચ તૂટવા સહિતના નુકસાન બદલ યોગ્ય આર્થિક વળતર ચૂકવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આવેદનપત્ર એટલા માટે અપાવત, થોડા દિવસ પહેલા કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારખાના મોડા, તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે, એવડું બધું નુકસાન, મોટી તરાડો પડી છે. એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા. મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી, તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત, આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં તૂટેલી ચીજવસ્તુઓ બદલવા અને કાયમી સ્વચ્છતા જાળવવા વિશેષ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે દર્દીઓ અને મુલાકાતીઓને ગંદકી ન કરવા અપીલ કરી તેમજ સ્વચ્છ દિવાલો ગંદી કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં પૂરા ગુજરાતની અંદર
12,000 અમારી આરોગ્ય સંસ્થાઓ યાની કે સિવિલ હોસ્પિટલથી લઈને PSC CSC સેન્ટર સુધી તમામ સેન્ટરો પર 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ સ્વચ્છતા અભિયાન નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન આજે શરૂ કરવામાં આવ્યું છે। વડોદરામાં સ્કૂલ વાહન ચલાવતા એક યુવાન પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હોવાનું મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું અને તે બાદ શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે। બાળકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા આ મુદ્દે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને સલામતીના નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપી છે અને સૂચના આપવા માટે જાહેરાત પણ કરી છે। આરટીઓની કાર્યવાહી બાદ હવે ટ્રાફિક પોલીસ અને શાળા સંચાલકો આવા વાહન ચાલકો સામે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। બાળકોની સુરક્ષાની જવાબદારી ભણાવવાની સાથે સાથે એની જવાબદારી અને સેફટીની પણ જવાબદારી આપણી છે। મારું તો એટલું નમ્ર વાલીઓને પણ સાથે સાથે આપણા માધ્યમથી વાલીઓને પણ કહેવા માંગુ છું, જ્યારે તમારા ત્યાં તમે કોઈ 11-12માં ભણતા બાળકના હાથમાં સીધું ટુ વ્હીલ ના આપી દો, એમનું લાયસન્સ હોય પછી ટુ વ્હીલ આપો। અને કાયદામાં પણ જોગવાઈ છે, જો કોઈ પણ પ્રકારે વાલી આપશે તો વાલી સામે પણ કડક કાર્યવાહી થશે। કેમ કે જે રીતનું છોકરાઓને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જાય છે, ત્યારે આપણને ખબર છે કે ટેક્સી જે વેનનું પાર્સિંગ હોય છે 5 સીટનું કાં તો 7 સીટનું હોય છે, એમાં એ લોકો ઓલ્ટરેશન કરીને મોડિફિકેશન કરીને જે રીતનું વાપરે છે એ જ ખોટું છે। બીજું જે આપણે કહેવા માંગીએ છીએ કે એમાં ટેક્સી પાસિંગ હોતું નથી, એ કમર્શિયલ એક્ટિવિટીમાં વાપરે છે કઈ રીતનું। એટલે આ બધી બાબતમાં મારે જે એઝ અ BPA કમિટીની રૂપે કહેવું છે એ જ છે કે આપણે તો આપણી રીતે તપાસ કરવી જ જોઈએ, પણ સ્કૂલે પણ, કેમ કે આમાં મેઇન રોલ જે છે એ સ્કૂલનો છે। અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા લાફો મારવાની ઘટના સામે આવી હતી, જેમાં વાલીઓએ કાનના પડદાને નુકસાન પહોંચવાનો આક્ષેપ કર્યો। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી છે, જેના જવાબમાં સ્કૂલે ખુલાસો આપ્યો છે કે ઘટનામાં સંકળાયેલા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્કૂલે વિદ્યાર્થીને સારવારની બાહેધરી આપી છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોવાનું જણાવાયું છે। મીડિયાના માધ્યમથી ચાણક્ય સ્કૂલ નિકોલ જે ખાનગી શાળા છે તેમાં એક ઘટના મારવાની વિદ્યાર્થીને મારવાની બની હતી, જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માંગ્યો અને શાળાએ કેમ જાણ ન કરી DO કચેરીને તે માટે અમે સોકોસ નોટિસ આપી। સમગ્ર રીતે શાળાએ ખુલાસો રજૂ કર્યો અને એ ખુલાસો બિલકુલ ગ્રાહ્ય રાખવા યોગ્ય છે। શાળાની કોઈ પણ પ્રકારની આમાં બેદરકારી સીધી હોય સંચાલકની કે આચાર્યની એ નથી। હા, ચોક્કસ શિક્ષકે જે રીતે વિદ્યાર્થીને માર્યો, થપ્પડ માર્યો એ ખોટું છે। બાવળાના કેરાળા ગામના ખેડૂત આગેવાન શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ પિન્ટુ કોડીની આગેવાનીમાં કેરાળા GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રોડ પર બેસીને ધરણા શરૂ કર્યા। ખેડૂતોનું કહેવું છે કે તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે। પરમ દિવસે અમારા ખેડૂત આગેવાન એવા શૈલેષ મેર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે અમે પરમ દિવસે કેરાળા GIDC પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ત્યારે અમને DYSP પ્રજાપતિ સાહેબ દ્વારા વારંવાર કહેવાથી અમે DYSP સાહેબની વાત માની હતી। ત્યારે અમને એવું કીધું હતું કે 24 કલાકની અંદર કોઈ પણ સંજોગોની અંદર જે પણ આરોપી હશે એને 24 કલાકની અંદર હાજર કરવામાં આવશે। મારા પતિને પરમ દિવસે જે હુમલો થયો તો સાંજના 6 થી 6:30 ના ગાળામાં તે ઘરેથી આવીને ગયા હતા ત્યારે થયો હતો એમ। પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા, રાતે 4 વાગ્યા સુધી બેઠા તો પોલીસ વાળાએ એમ કીધું DSPએ કે અમે એમને 24 કલાકની અમને મુદત આપો અને તમે બધા ઘરે જવા નથી। અમે અહીંયા શૈલેષભાઈ ઉપર જે હુમલો થયો હતો એ જે DYSP દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે 24 કલાકની અંદર જે ગુનેગારો છે તેમને હાજર કરવામાં આવશે, પરંતુ તેમનો સમય જતો રહ્યો। 24 કલાક તો શું, તેના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને ગુનેગારોને હાજર કરવામાં આવ્યા નથી, માટે અમે અહીંયા ન્યાય માટે ફરીથી આંદોલન ચાલુ કર્યું છે। અમદાવાદ જિલ્લાના સાણંદ સિવિલ હોસ્પિટલમાં તબીબી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા।
હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની અછત વચ્ચે એક દર્દીના મોત બાદ પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે ડોક્ટર સમયસર હાજર ન હોવાથી દર્દીનું મોત થયું, જ્યારે પોસ્ટમોર્ટમ અને પંચનામાની પ્રક્રિયામાં પણ ભારે વિલંબ થયો. સમગ્ર ઘટનાએ સાણંદ સિવિલ હોસ્પિટલની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા. तो हमने 108 पे कॉल किया, 108 आई. उसके बाद जब हम यहाँ लेके आए तो डॉक्टर तो थे नहीं, उन्होंने कुछ चेक वेक किया नहीं और उसके बाद थोड़ी देर बाद उन्होंने कह दिया कि हम तुम्हारे पापा नहीं हैं. अच्छा, यहाँ पर कितने बजे आप आए थे? हम इधर 12:30-1 बजे तक आ गए थे. अच्छा, यहाँ पर आए तो डॉक्टर हाजिर थे या नहीं थे? डॉक्टर नहीं थे. डॉक्टर कितने बजे आए थे? आपने कॉल किया तो डॉक्टर कितने बजे आए? 2:20 को आए थे. अच्छा, तब तक क्या हुआ था आपके पापा को? डेथ हो गई थी या फिर? डेथ हो गई थी. उन्होंने चेकअप वगैरह कुछ भी नहीं किया. अच्छा, और अभी क्या हुआ है? पीएम हुआ नहीं हुआ? अभी तक पीएम नहीं हुआ. क्यों नहीं हुआ पीएम अभी तक? डॉक्टर थे नहीं. अभी तो डॉक्टर है या फिर नहीं है? अभी नहीं है. अच्छा, आपकी क्या मांग है? क्या हम चाहते हैं कि अब उनका जल्दी से पीएम हो. શહેરા નગરપાલિકામાં કાર્યરત સફાઈ કામદારોને લઘુત્તમ વેતનથી ઓછું મહેનતાણું ચૂકવાતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે અખિલ ભારતીય શ્રમિક સંઘ અને સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નિયમ મુજબનું વેતન ચૂકવવાની માંગણી કરવામાં આવી. જોકે ચીફ ઓફિસરે ચાલુ મહિનાથી લઘુત્તમ વેતન મુજબ ચૂકવણું કરવાની ખાતરી આપી. કામદારો જે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને તે લોકોને 441 રૂપિયા રોજ ચૂકવવામાં આવતો, પણ સરકારશ્રીના શ્રમ આયુક્તના પરિપત્ર મુજબ 512 રૂપિયા રોજ થાય છે, પરંતુ 441 રૂપિયા ચૂકવી એમને 61 રૂપિયાનું નુકસાન શહેરા નગરપાલિકા દ્વારા કરવામાં આવતું. જે આ શોષણ અમારા ધ્યાનમાં આવતા શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં રજૂઆત કરી અને ચીફ ઓફિસરશ્રીએ અમારી લેખિત રજૂઆતને ધ્યાને લઈ આ મહિનાથી જ લઘુત્તમ વેતન ધારા મુજબ 512 રૂપિયાનો રોજ શહેરા નગરપાલિકાના સફાઈ કામદારોને ચૂકવવામાં આવશે. અમદાવાદમાં ફરજ બજાવતા એએમસીના સફાઈ સુપરવાઇઝર પર હુમલાનો મામલો હવે એટ્રોસિટી એક્ટ સુધી પહોંચી ગયો છે. દર્પણ 4 રસ્તા પાસે સફાઈ અંગે ઠપકો આપતા સુપરવાઇઝરને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. 27 તારીખના રાત્રે 11:30 વાગ્યાની આસપાસ એ પોતાના વોર્ડમાં ચેકિંગ કરવા ગયેલા હતા. ત્યારે ચાઇનીઝ લારી આગળ તે ઊભા રહે, ત્યાં ખૂબ ગંદકી દેખાતા અને ચાઇનીઝ લારીવાળાને અને આસપાસના લોકોને ઠપકો આપ્યો. તે સમયે આ જે ચાઇનીઝના લારીવાળો છે તેમણે કોઈને ફોન કર્યો અને ત્યારબાદ 3 સમૂહ ત્યાં આવ્યો. 3 સમૂહમાં એક સુજલ રૂપાણી કરીને આરોપી છે અને અન્ય 2 સમૂહ ત્યાં આવે અને ત્યારબાદ આજે સુજલ રવાઈ જે કિસ્સામાં લાકડી આ જે પરેશભાઈ છે. અરવલ્લી પોલીસે ઓપરેશન કારાવાસ હેઠળ મોટી કાર્યવાહી કરતા પેરોલ ફલો જમ્પર સહિત કુલ 23 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચોરી, લૂંટ, પોક્સો અને સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓ સંડોવાયેલા આરોપીઓને કાયદાના ચુંગાલમાં લેવામાં આવ્યા છે. દરમિયાન અમે અરવલ્લી જિલ્લામાં એલસીબીની ટીમ, પેરોફલોની ટીમ, મોડાસા ડિવિઝનની એક ટીમ, બાયર ડિવિઝનની એક ટીમ, એમ કરીને ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે રાજસ્થાન રાજ્યના, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા એ અમે ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી ઝાઝાબગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, એમ કરીને મારામારીના પણ આરોપી હતા. એવી રીતે અમે 4 ટીમો બનાવીને 25 દિવસમાં ટોટલ 25 આરોપી પકડવાની કામગીરી કરી છે. નડિયાદમાં ખેડા એસઓજી પોલીસે ₹30 લાખના શંકાસ્પદ હાથી દાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે એક મહિલાની અટકાયત કરી છે. બાતમીના આધારે દબાણ ચોકડી નીચે વોચ ગોઠવી મહોડેલ ગામની રહેવાસી મધુ પટેલને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ગિફ્ટ આર્ટિકલ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. દરોડા બાદ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલી વસ્તુ હાથીદાંતની હોવાની પુષ્ટિ કરી અને આ મામલે કાર્યવાહી કરીને સમગ્ર કેસની તપાસ વન વિભાગને સોંપવામાં આવી છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। 3 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા। નવસારીના 3 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં ચીખલી, વાસંદા અને ખેર ગામમાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારીના 3 તાલુકામાં વરસાદી માહોલ। જિલ્લામાં આવતીકાલ માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વરસાદથી ભારે ગરમીથી લોકોને રાહત મળી છે। તો છોટાઉદેપુરના કવાંટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો સમાચાર છોટાઉદેપુર ખાતેથી સામે આવ્યા। છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં કરજવાટ પાસે આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું છે। બ્રિજની કામગીરી માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। ડાયવર્ઝન ધોવાયું છે। જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। કવાંટ, નસવાડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ માર્ગ છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। જેસીબી મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ છે। કવાંટ તાલુકાના કરજવાટ મુકામે સરકારશ્રી દ્વારા ફોર્સ પાનનું સ્લેબ ડ્રેન મંજૂર કરવામાં આવેલ હતું, જેના માટે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલ ટેમ્પરરી ડાયવર્ઝન પર પાણી ફરતા ઉપરનો વેરિંગ કોટનું કામ WBMનો પોર્શન વોશ થવા પામેલ હતું, જેની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।